દયા એ ધર્મનું મૂળ છે અને પાપ મૂળ અભિમાન છે. તો તે દયા બીજા જીવાત્મા ઉપર કરતાં પહેલાં પોતાના જીવ ઉપર કરવી. જે આવો અમૂલ્ય શરીર મળ્યો છે તેમાં જે જીવભાવ છે તેને પરમાત્માની પ્રાપ્તિ કરવામાં આળસ કરવું નથી. આવા સારા વિચારથી પરમાત્મા બની જવાય છે. પછી આપણે દરેકના ઉપર દયા પ્રેમ કરવો. પછી તું દયા લાવનાર જુદો નથી, તું તારો જ જીવભાવને ભૂલી જઈશ. માટે જ્યાં સુધી તારામાં જીવભાવ છે ત્યાં સુધી તું તારી જ દયા રાખજે. મનુષ્યમાં હજારો ભૂલો હોવા છતાં પણ જો દયાભાવથી જોતા ન આવડે ત્યાં સુધી બીજા કોઈના ઉપર દયા રાખવી એ પરમાત્માનો ગુનો કરે છે અને એ દયા વ્યર્થ જાય છે. જેના હૃદયમાં અહંકાર છે તે પાપને રસ્તે જઈને પોતાનું પતન કરે છે અને જેને હૃદયમાં દયા છે તે ધર્મને રસ્તે જઈ પોતાનો ઉદ્ધાર કરે છે. માટે જ આખો દિવસ આપણે પોતે જ પોતાના જીવનમાં દયા રાખવી છે અને ઘડી ઘડી વિચારવું કે અરે હું શા માટે જન્મ્યો છું અને આ હું શું કરું છું. મારે આવા કામ કરવા નથી. હું તો મારી અસલ મૂળ આત્મા સ્વરૂપમાં પાછું મેળવવા માટે મનુષ્ય તરીકે જન્મ્યો છું. ઘણી જ યોનિઓ ફરીને ઘણા દુઃખો ભોગવીને હું છેવટે ઉત્તમ મનુષ્ય યોનિમાં આવ્યો છું. હવે પાછો જો હું આ વિષયોની આસક્તિમાં ફસાઈ જઈશ તો પછી મારો પાછો છુટકારો ક્યારે થશે. માટે હે મૂર્ખ, સાચે રસ્તે ચાલજે. આવી રીતે પોતાને જ ઉપદેશ આપો તે જ દયા છે. જ્યાં સુધી બુદ્ધિમાં વિકારની વાસના છે ત્યાં સુધી પરમાત્માનું જ્ઞાન થતું જ નથી. ચિત્તને સ્થિર કરવું હોય તો પરમાત્માનું ચિંતન કરવું જોઈએ. પોતાના આત્મા વડે જાણી કામ દુશ્મનને છોડી અને પરમાત્મા પામવું છે તો દયા પહેલાં પોતાની કરી, પોતાના દુર્ગણ દૂર કરી અને પછી બીજાની દયા કરો.